હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો સવારના 9 જેવો સમય થઈ ગયો છે અને ઘરનું કામ હજી તો આપણે ઝાઝુ બધું બાકી છે ને 2 દિવસથી ટાંકાનું કામ હાલતું હતું એટલે કંઈ નવરાઈ નહોતી આપણે બ્લોગ બનાવવાની. તો આજે સવારમાં શૂટ કરી દીધો છે ચાલુ. તો જો 9 જેવો સમય થઈ ગયો છે અને આપણે હજી તો બધું કામ બાકી છે. જો આપણે આજે ઋષભભાઈ આવવાના છે તો ઋષભભાઈનો રૂમ બધું વ્યવસ્થિત કરવાનો છે. અહીંયા મારું બધું પડ્યું છે જો કે હું અહીંયા બધું મારું જેમ તેમ રાખી દેતી હોય. દવાઈઓ છે, રજિસ્ટરો છે, બધું બેગ ને બધું. તો એ જો આ બધું છે. તો હવે આજે ઋષભભાઈ આવવાના છે તો આપણે એનો રૂમ ખાલી કરી દેવો પડશે, મીન્સ કે એને આપી દેવો પડશે અને આપણે બીજા રૂમમાં બધું શિફ્ટ કરી દેવાનું છે. અને આ એનું ટેબલ છે એટલે એ અહીંયા બેસીને સ્ટડી કરતો હોય એટલે આપણે એને આજે બધું આપી દેવાનું. આજે હમણાં એ બપોર થશે તો આવી જશે અને આપણે બીજા બધા કામ આપણે ઘરના છે એ પતાવી લઈએ. ત્યારબાદ એને રૂમની સાફ સફાઈ કરી નાખીએ. તો જ્યાં અમારે ટાંકો છે એ કાલ બનાવ્યો હતો પરમ દિવસે, એમાં પાણી છાંટવાનું છે. એનું પ્લાસ્ટર હજી તો બાકી છે, એમાં પાણી છાંટવાનું છે. આપણે ફટાફટ મોટર ચાલુ કરી પહેલાં પાણી છાંટી દઈએ. રેતી પણ જરાઈ ગઈ છે. આપણે ફટાફટ મોટર ચાલુ કરી પાણી છાંટી દઈએ. ત્યારબાદ આપણે રસોડાનું બધું કામ હજી બાકી છે. હજુ તો નાસ્તાનું જ થયું છે. વાસણ ને બપોરની રસોઈ ને એવું બધું બાકી છે. તો આપણે આ ઘરનું કામ પતાવી લઈએ. રસોઈનો પણ ટાઈમ થઈ જશે. હજી તો કપડાં ધોવાના છે, ઝાઝું બધી કામ બાકી છે. તો હાલો આપણે ફટાફટ કામ કરી નાખીએ. પહેલાં તો આપણે મોટર ચાલુ કરી ને કુંડામાં પાણી છાંટી દઈએ અને ત્યારબાદ આપણે ઋષભભાઈનો રૂમ સાફ કરી નાખીએ. એ આવે તો એનો રૂમ વ્યવસ્થિત થઈ જાય. ચાલો તો ફટાફટ આપણે હવે આપણું કામ ચાલુ કરી દઈએ. આપણે મિશન પર વળગી જઈએ. ચાલો તો વાગી ગયા છે 12:15 અને આપણે અહીંયા રૂમની સાફ સફાઈ કરી લીધી છે. બાકી પણ બધી સાફ સફાઈ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ટેબલ કરી દીધું છે ક્લીન. અહીં બેસીને હવેથી અને સ્ટડી કમ્પ્લીટ કરી શકે. હવે એક બુક અહીં રહેવા દીધી છે, જો કે એની જ છે ડાયરી. આયુષ હોસ્પિટલ. ઋષભ જોઈ શકો છો તમે. ત્યાં એનો બેડ લગાડી દીધો છે. એ પણ બધું આપણે સાફ કરી નાખ્યું છે. આ જે છે એ માંડવીના બાજકા છે, હવે એ ફોલવાની છે. જે હવે આપણે જેમ ટાઈમ મળશે એમ આપણે ફોલતા જશું. અને હવે આપણે બનાવવાની છે રસોઈ, કેમ કે 12:15 જેવો ટાઈમ થઈ ગયો છે. હવે એ ટૂંક જ સમયમાં ઘરે આવી જવાનો. એટલે અહીંયા આપણે છે ને સરસ મજાના રીંગણા ઉતારી લીધા છે. બેન આવી ગયા છે. ખુશીબેન આવી ગયા છે. હવે આપણે થાકી ગયા.
લખવાનું આપી દીધું સોરે કેટલું બધું થાકી ગયા છો હવે હા એવું છે. નાઈએ છે કે ઠાકર ઉતરે હા તો હવે તમે નાહી લો અમે હવે રસોઈ બનાવીએ. બનાવો હું બનાવવાનું વિચાર છે જો મેં તો રીંગણા ઉતાર્યા હવે તારું રહે કંઈક બનાવવાનું અલગથી. આપણે તો નડતી બહાર જ છીએ રીંગણા આપણે ખાતા નથી તો આપણે કંઈક આવું બીજું બનાવવાનું રહે તારે હવે જે બનાવવું હોય એ હું રીંગણા બટેટાનું શાક બનાવું છું. હા તો આપણે કંઈક બનાવી લે હું પેલા હું નાઈ લઉં પછી આપણે કંઈક વિચારીએ ચાલો તો ફટાફટ આપણે રસોઈ બનાવી લઈએ. આ તો ફૂઈ ચાલો તો અઢી જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જમી લીધા છે ને ઋષભભાઈ પણ આવી ગયા છે. એને તો ઠંડી લાગે તો બહાર બેસી ગયા. ને આ છે ભાઈનો સામાન જવું છે અહીંયા જો એક બેગ 2 3 ને 4 ના બધા ધોવાના કપડાં કાઢ્યા. ના જો એનું ટેબલ કેમ છે જોવું જોઈએ. એનું બેગ ચાલો તો હવે આપણે કપડાં ધોવાનું જો મોટું કામ આવી ગયું છે તો હવે આપણે કામ કરીએ કપડાં ધોઈએ. હજી તો આ બેગમાં પણ જો બ્લેન્કેટ ને એવું બધી છે ધોવાનું છે ઓસાડવું ને અત્યારે આપણા જે એને પહેરવાના છે એ આપણે ધોઈ નાખીએ. આ કાલે લેશું વારો આનો કેમ કે ઝાઝા બધી કપડાં છે એટલે ધોવાનું કરી દઈએ ચાલુ. હવે ચાલો આપણે હવે ફટાફટ કપડાં ધોઈ નાખીએ.